તારીખ 10/6/2026 રોજ બપોરે 3 થી સાંજે 6 કલાક દરમિયાન જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલનોબલ ડિસ્ટ્રિક્ટ 323 અને ગાયત્રી પરિવાર નારણપુરા જાયન્ટ્સ ગ્રુપ ઓફ કોહિનૂર અમદાવાદ જય ગિરનારી સેવા ટ્રસ્ટ સમગ્ર કાર્યક્રમના સ્પોન્સરર ડો. કશ્યપ ન્યુરોફિઝિશિયન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તથા વર્ષા પટેલના જન્મદિન પ્રસંગે તથા હર્ષિદાબેન પંકજભાઈ પટેલના સહયોગથી 500થી વધારે વહેલી સવારે કચરો વીણીને જીવન નિર્વાહ કરતી શ્રમજીવી જરૂરિયાતમંદ બહેનો માટે નાસ્તો રાહત દરે ચોપડા અનાજ અને તેલના ડબ્બા વિતરણ કરવામાં આવ્યા હતા. ગાયત્રી જ્ઞાનરથ દ્વારા ધાર્મિક સદ સાહિત્ય ગાયત્રી ચાલીસા વિતરણ કરવામાં આવ્યા. વસ્તી ગણતરી જન જાગૃતિ માટેનું પ્રવચન મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જીતેન્દ્રભાઈ ખરચરિયાએ આપ્યું હતું. કર્ણાવતી શહેર સ્ટેડિયમ વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓનું અભિવાદન શાલ દુપટ્ટા અને ગિફ્ટ દ્વારા કરવામાં આવ્યું. 14875 સમગ્ર આયોજન જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર રામાપીરનો ટેકરો જુનાવાડ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. લાયન ડોક્ટર યોગેશભાઈ દવે પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક શાહ ગિરીશ પટેલ રાજેશ બારૈયા રેખાબેન અસરાની વર્ષાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. ચોપડા વિતરણમાં રશ્મિકાંત જમનાદાસ શાહ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો. નિમંત્રક શ્રી કમલેશભાઈ ડાભાણી ટ્રસ્ટી શ્રી જીવંતિક સેવા કેન્દ્ર સમગ્ર કાર્યક્રમના કોઓર્ડિનેટર લાયન गिरीश पटेल हाजिर रहा था. आप देख रहे हैं विचार क्रांति न्यूज. मैं विनोद भट्ट सत्य की आवाज जनता के साथ. आइए एक नजर डालें आज की खबरों पर. गायत्री माता ने जय. આજે જે કમલેશભાઈ અને ગિરીશભાઈ ની મહેનત રંગ લાવી છે એમ કહીએ તો ચાલે. તમે આટલી ગરમીમાં અહીંયા બધા આવ્યા છો તો એક તમારો જે ભાવ છે તમારી જે ચિંતા છે તમારા જે પ્રશ્નોની વાચા આપવા માટે અહીંયા આપણા કોર્પોરેટરશ્રીઓ બી આવ્યા છે અને આ કાર્યક્રમ એટલો સુંદર સરસ ગોઠવ્યો છે જેથી કરી તમને બધાને એનો લાભ મળે. આજે જીવન તીર્થ મહિલા બચત મંડળ આ સંસ્થા આખી બહેનોની છે. બહેનો જે સવારે શ્રમ તો કરે છે અને આખું શહેર સ્વચ્છ રાખે છે અને આ એમની મહેનત ને એમની જે વ્યવસ્થા કમલેશભાઈએ કરી છે એ દાદ માંગી રહી છે. આજે બચત મંડળી ચાલે છે. બહેનોને અનાજ નું વિતરણ અવારનવાર જે કઈ જરૂરિયાત હોય એ પૂરી પાડવા માટે કમલેશભાઈ જે સતત પ્રયત્ન છે ધન્યવાદ. આજે વિશેષ જણાવવાનું કે ગાયત્રી માતાની જો કૃપા મેળવી હોય ગાયત્રી માતા જે મંત્ર છે ગાયત્રી મંત્ર એ સદબુદ્ધિનો મંત્ર છે. તો સદબુદ્ધિ આપણને બધાને મળવી જોઈએ. તો સદબુદ્ધિ માટે દરેકે ગાયત્રી મંત્ર તો સવારે બી કરવો જોઈએ અને તમારે જે કોઈ કામકાજ કરતા હોય કામકાજ કરતા કરતા ગાયત્રી મંત્ર તમે કરી શકો છો બોલી શકો છો. બીજું અમારો શાંતિકૃતિ આદેશ છે 1.25 કરોડ ગાયત્રી ચાલીસા કરવાના છે. આ 15 તારીખ થી 24 તારીખ સુધીમાં દરરોજ 9 દિવસ સુધી 12 ચાલીસા 15મી શરૂ કરો 12 ચાલીસા વાંચી કરવાના એવા 9 દિવસ સુધી સતત વાંચવાના. 24 તારીખે ગાયત્રી જયંતિ છે એને પૂર્ણાહુતિ થાય. એની પૂર્ણાહુતિ તમે તમારા ઘરે બી કરી શકો છો ગાયત્રી મંદિર જઈ કરી શકો છો. અમે બી ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા 24 તારીખે ગાયત્રી જયંતિ તમારા કુલમ ગુરુદેવની પુણ્યતિથિ છે તો એનો એક કાર્યક્રમ જીવન સંધ્યા અહીંયા અંકુર એ બી વડીલોના સાથે રાખ્યો છે. વડીલોને ગાયત્રી ચાલીસા અને પાઠ બી આપીશું અને એમને ગંગાજળ આપીશું. એટલે એ લોકો હરિદ્વાર તો જઈ શકતા નથી ગંગાજી નાવા ના જઈ શકે તો ગંગાજળ થી ઘરે બેઠા ગંગાજી એમના નાવાના ડોલમાં ઘોડું પાડી દરરોજ એનાથી સ્નાન કરે અને જાણે ગંગા સ્નાન કરી રહ્યા એનો આનંદ મળે એવો એક ભાવ છે. તો ધન્યવાદ. આપ સૌ આમાં જોડાવશો અને ગાયત્રી મંત્ર કરશો તો તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે. જો બાળકો સારા ભણાવવા સારી વિદ્યા મેળવી હોય તો ગાયત્રી મંત્ર એમને શીખવાડજો અને એમનું જીવન ઉજ્જવળ ભવિષ્ય બનાવજો. જય ગાયત્રી.